જય આરસીએમ, જય ભારત, જય ખોડિયારમાં યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર. આજે આપણે એવી દવા લઈને આવી ગયા છે જે ઢીંચણમાં દુખાવો થાય છે, જે કમરમાં દુખાવો થાય છે, એની માટેની આ દવા લઈને આવી ગયા છીએ. ઓમેગા નામ છે એનું. એક માજીને અત્યારે પહોંચાડવાની છે, આપણે અત્યારે આપવા જવાનું છે મારે. પછી એક આ આપવાની છે, આ બંને ટીકડી. એમાં કોઈ કેમિકલ નથી, કોઈ દવા નથી, આ એક જાતનો ખોરાક જ છે, ફ્રૂટથી બનેલી છે આ વસ્તુ. એટલે માજીને આપવા જવાનું છે આપણે. એમને કમરનો દુખાવો છે ને પગમાં ઢીંચણમાંય દુખાવો છે, એટલે આપણે પહોંચાડવાની છે આ દવા એમની પાસે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય આરસીએમ, જય ભારત, જય ખોડિયારમાં, રાધે રાધે. મારી યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર. હાલો, અમે આ માજી માટે દવા લઈને આવી ગયા છે. જો એમને પગની તકલીફ છે બહુ, ને કમરની પણ તકલીફ છે એમને, એટલે દવા લઈને આવી ગયા છે અમે. જોવું એમાં પગને એમાં કેવું કર્યું છે, આમ જોવું પગમાં જો આ પગમાં કેવું ચોકડ્યું છે એમને. જો પગમાં કેવું ચોકડ્યું છે, આમ કઈક લેપ લગાવ્યો હશે. શેનો લગાવ્યો છે? મધનો ચૂનાનો લેપ લગાવ્યો છે માજી. એમને બહુ તકલીફ છે પગની ને કમરની બે. કેડની નસ દબાય છે ને પગમાં પણ એમને દુખે છે, એટલે આપણે આ દવા આપવા આવી ગયા છે. એક આ દવા છે. દવા નથી, જો કે આ ફ્રૂટની જ બનાવેલી છે, દવા નથી. ફ્રૂટની જ છે બધી. વિટામિન આપણને શરીરમાં ઘટતું હોય ને એના માટે આપણને આ બધી તકલીફો વધે શરીરમાં. અને મેન તો તમે તેલ ખાઓ ને તો તમારે તરત રિઝલ્ટ આવશે. તેલ ખાવાથી બહુ ફાયદો છે. અમાજીએ તેલ પણ લીધું છે. એમને પગમાં બહુ તકલીફ છે ને એટલે તેલ પણ લીધું છે. આ તેલનું નામ જ ફેલેપગાર્ડ છે, એટલે બહુ ફાયદાકારી છે આ તેલ પણ. એટલે આ જલ્દી રાહત આપશે તમને.